નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, આજે ચર્ચા કરવી છે ને મુદ્દો છે ડોલર સામે રૂપિયો નબળો કરવો। આજે સપાટી સ્તર જોઈએ તો 90 રૂપિયાને પાર હવે જે ડોલર છે તે પહોંચી ગયો છે। એનો અર્થ એવો થયો કે તમારે જો $1 જરૂરિયાત છે તો તમારે 90 રૂપિયા ચૂકવવા પડશે અને આ ઘણી રીતે ફાયદાકારક પણ છે ને ઘણી રીતે એ ભારત દેશને નુકસાન પણ પહોંચાડે છે। ત્યારે હવે ડોલરની સામે સતત રૂપિયો નબળો કેમ પડી રહ્યો છે એ સવાલ થાય તો વાત અહીં આજે એ પણ કરવી છે કે રૂપિયાને એવું તો શું નડે છે કે જેના કારણે સતત નબળું પડવાની જે સ્થિતિ છે તે જોવા મળી છે અને ડોલરને મજબૂત બનાવતા એવા કારણો પણ છે કે જેમાં વિશ્વભરના રોકાણકારોનું સુરક્ષિત રોકાણ તરીકે ડોલરની પસંદગી। અત્યારે વિશ્વના તમામ લોકો ડોલરને એક સુરક્ષિત રોકાણ તરીકે માને છે। આ સાથે જ દુનિયાનો મોટાભાગનો વેપાર છે તે અત્યારે ડોલરમાં થઈ રહ્યો છે અને ડોલરમાં વેપાર થવાના કારણે પણ લોકો ડોલરને વધુ પ્રાધાન્ય આપે છે અને તેના કારણે સતત ડોલર અત્યારે મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો તૂટી રહ્યો છે। વાત કરીએ તો ભારતીય રૂપિયો 2025માં 5.16% જેટલો તૂટી પડ્યો, નબળો પડી રહ્યો છે, હજુ પણ નબળો પડવાની સ્થિતિ છે। આજથી 2-4 દિવસ પહેલા 89 પોઈન્ટ ઉપર હતો ને આજે હવે 90 ને પણ પાર પહોંચી ગયો, 90.07%। તેનો અર્થ એ થાય કે હવે ક્યાંય ને ક્યાંય ભારતીયોને ફટકો પડવાનો છે, ભારતમાં અમુક વસ્તુઓ મોંઘી થવાની છે। તો ઘણા ફાયદા પણ છે। તો પહેલા ફાયદાઓની વાત કરીએ તો એક્સપોર્ટને વધુ નફો થશે, પ્રવાસીઓ માટે ભારત હવે સસ્તું થશે, કોઈ પણ વિદેશથી પ્રવાસી આવતું હશે જે ડોલરના સામે પૈસા લેશે તો તેનો ફાયદો થવાનો। મેડિકલ ટુરિઝમમાં પણ વધારો થશે, બીજા દેશમાંથી અહીં સેવાઓ લેવા આવતા, સારવાર લેવા આવતા દર્દીઓને સસ્તું પડશે, ડોલર મોકલવા પર વધુ રૂપિયા મળશે। દાખલા તરીકે કોઈ પણ તમારો છોકરો જો એ અમેરિકામાં હશે ને અમેરિકામાંથી તમારી માટે ડોલર મોકલે છે તો તમને વધુ પૈસા મળશે। તો તેની સામે ફાયદા પણ જોવા મળ્યા છે। ફાયદામાં ઓઇલ અને સોનું છે તે મોંઘું પડવાનું છે, મોંઘવારીમાં વધારો થશે, આ સાથે જ વિદેશમાં ભણવા અને ફરવા જવાનું હવે મોંઘું થશે। તમારે વિદેશમાં $1 જોતો હશો તો તેની સામે 90 રૂપિયા ચૂકવવા પડશે। આ સાથે જ વિદેશ રોકાણમાં પણ હવે ભારતમાં ઘટાડો થવાનો છે। વિદેશથી આવતા ઉદ્યોગકારો, વિદેશથી આવતી કંપનીઓ પણ હવે ભારતમાં રોકાણ ઓછું કરશે। ત્યારે સવાલ એ થાય કે હવે કારણ શું છે કે જેના કારણે સતત રૂપિયો નબળો પડી રહ્યો છે? શું ક્યાંય ટ્રમ્પ જવાબદાર છે અથવા તો એવી કોઈ ભારતની નીતિઓ જવાબદાર છે? તો આ મુદ્દાઓને લઈ આજે ચર્ચા કરવી છે સીધો સંવાદમાં। અહીં નિષ્ણાંતોનો મત પણ જાણવો છે કે સતત બદલાતી આ પરિસ્થિતિ રૂપિયાને કેમ નબળો પાડી રહી છે। 1 જાન્યુઆરીએ ભારતીય રૂપિયો ડોલર સામે 85.70ના સ્તરે હતો અને જાન્યુઆરીથી અત્યારે ડિસેમ્બર આવતા આવતા રૂપિયામાં 90 રૂપિયાએ પહોંચી ગયો, 90 ને પાર પહોંચી ગયો, 90.05 સ્તરે રૂપિયો અત્યારે પહોંચી ગયો છે। ત્યારે સીધો અર્થ થાય કે હવે રૂપિયો તૂટી રહ્યો છે તો ભારતીયોને ક્યાંક ને ક્યાંક નુકસાન તો થવાનું છે। તૂટવાનું કારણ શું? તૂટવાનું કારણ ક્યાંય ને ક્યાંય વિદેશ નીતિઓ હોય અથવા તો ભારતના એવા કોઈ જે નિર્ણયો છે તે પણ આપણે ક્યાંય જવાબદાર ગણાવી શકીએ। આ સાથે મહત્વની વાત એ છે કે અત્યારે જો રૂપિયો તૂટી રહ્યો છે તો તેને મજબૂત બનાવવાનું પગલું શું હોય? ખાસ વાત અહીં એ પણ કરવી છે કે રાજકીય રીતે આજે ડોલરનું વધતું સ્તર, રૂપિયાનું નબળાઈ એ કઈ રીતે જોવામાં આવે છે? ખાસ ચર્ચા એ પણ કરવી છે કે હવે ભારતીય રોકાણકારોને કઈ રીતે નુકસાન થવાનું છે। તમે ટીવીના માધ્યમથી એક ગ્રાફિક્સ દ્વારા સમજી શકો છો કે હવે ભારતમાં કઈ વસ્તુઓ મોંઘી થવાની છે। તો ભારતમાં ઘણી વખત જે વસ્તુઓ આપણે અમેરિકાથી અથવા તો કોઈ પણ ડોલરની કરન્સી ધરાવતા દેશમાંથી મંગાવીએ છીએ તો એ વસ્તુઓ મોંઘી થવાની છે। ફાયદાની વાત કરીએ તો હવે વિદેશથી પ્રવાસીઓ જો ભારતમાં આવશે તો તેમને ક્યાંય ને ક્યાંય ફાયદો થવાનો। ફાયદો એટલા માટે કે ત્યાંથી ડોલર લઈને આવતા હશે ને ભારતમાં જ્યારે ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરશે ત્યારે તેને વધુ રૂપિયા મળશે, જેના કારણે વધુ સારી સુવિધાઓ, વધુ સારો લાભ ઉઠાવી શકશે। પરંતુ વિશ્વભરના રોકાણકારો હવે ડોલરને સુરક્ષિત માધ્યમ માની રહ્યા છે તો ડોલર મજબૂત થઈ રહ્યો છે। ડોલર મજબૂત થવાનું એક કારણ આ પણ છે, વિદેશી રોકાણકારોને હાલ ભારતીય બજારમાં નાણાં પરત ખેંચવાનો કંઈક એવો ક્રેઝ આવ્યો છે કે જેના કારણે વિદેશી રોકાણકારો ભારતમાંથી પોતાના નાણાં બહાર કાઢી રહ્યા છે। અમેરિકાની આર્થિક નીતિઓ અને વ્યાજ દર પર તેની અટકળો છે કે ડોલર તે મજબૂત બનાવી રહ્યા છે। અમેરિકાના પણ એવા નાણાકીય જે નિર્ણયો છે તે ડોલર માટે ક્યાંય ને ક્યાંય ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે।
આ સાથે વિશ્વના અત્યારે ઘણા દેશોમાં તણાવની સ્થિતિ પણ છે. તણાવની સ્થિતિના કારણે પણ ડોલરને એક મજબૂત માધ્યમ મળી રહ્યું છે. ડોલર વધુને વધુ મજબૂત થઈ રહ્યો છે. ત્યારે હવે આ તમામ જે વાતો કરવી છે કે એ ડોલર મજબૂત થવાનું કારણ શું, ડોલરને નબળો પાડનારું એવું પરિબળ કયું છે. ત્યારે આજ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે ભાજપમાંથી જોડાયા છે સંજીવભાઈ મહેતા અને કોંગ્રેસમાંથી જોડાયા છે રાજદીપસિંહ ચૌહાણ. જયદીપસિંહ ચૌહાણ, આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. ખાસ સંજીવભાઈ આપની પાસે હું આવીશ. અત્યારે 90 ને પાર રૂપિયો પહોંચી ગયો છે, ડોલર હવે મજબૂત થઈ રહ્યો છે ને ઘણા પરિબળો જવાબદાર છે. કઈ રીતે જોઈ રહ્યા છો કે નબળું પડવાનું કારણ શું છે અને અસરો કઈ થવાની છે? આપના મતે શું અનુમાન લગાડ્યું છે ને આયોજન શું છે? નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના તમામ દર્શકોને ભારતીય જનતા પાર્ટી તરફથી વિશેષ નમસ્કાર. આ ડોલરની સામે રૂપિયો એની જે ચર્ચાની આહલેખ આજે આખા દેશમાં, દેશ વિદેશમાં થઈ રહી છે, ત્યારે આપણા દેશની અંદર જો આપણે સ્પષ્ટ અને સીધું જોવા જઈએ તો અમેરિકા સાથેનું જે ટ્રેડ ડીલ છે કે અમેરિકા ફર્સ્ટના નારા હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પે જે સમગ્ર વિશ્વમાં દેશોમાં અસમાનતા સર્જવાની કોશિશ કરી ટેરિફના મુદ્દે, એમાં ભારત માટે પણ એમણે ટેરિફ આડોઅવળો નાખ્યો. પહેલાં 25%, પછી 50%, પછી 100%, અત્યારે કઈ જુદી જુદી વસ્તુઓ નાખી. એક સ્ટેટ એવું છે ત્યાં જ્યાં ખરેખર ટેરિફ પણ નથી. તો આ ટ્રેડ ડીલ મોડું થયું એને કારણે પણ આપણને થોડી તકલીફ થઈ અને એને કારણે આપણે ત્યાં વિદેશી રોકાણ જે હતું, જે ડોલરમાં થતું હતું, એ ઓછું થયું. વાત એટલેથી અટકી નહીં, પણ આ ડોલર મજબૂત થયો, ડોલરનો ઇન્ડેક્સ વધ્યો. કારણ કે ડોલરે એમ કીધું કે અમેરિકા એમ જ કીધું ડોલરમાં જ તમારે કામ કરવું પડશે ભાઈ, અને બધા એને સરેન્ડર થઈને કામ કરવું પડે એવી સ્થિતિનું સર્જન કરતા જ રહ્યા. પણ ભારતે નરેન્દ્રભાઈ મોદીની નીતિ અનુસાર એમણે જે પહેલાં કીધું હતું કે આપણે કોઈને આંખ બતાવીશું નહીં, આપણે કોઈની આંખ સહન કરીશું નહીં, આંખમાં આંખ મિલાઈને વાત કરીશું. અને એટલે થઈને આપણે એની સામે અનેકવિધ પગલાં લીધા અને ભારતને સુદૃઢ કરવાની કોશિશ કરી. આપણે એ પણ જોવું પડશે કે વિદેશી જે હુંડિયામણ એટલે ફોરેક્સનું આપણી પાસે જે ચલણ હતું એ પણ ઓછું થઈ ગયું. પણ આપણે અનેકવિધ કાર્યક્રમો કર્યા. અને હું તો બહુ સાચું કહું તો હું આને ઇકોનોમિક કારણ લેખતો જ નથી, હું આને પબ્લિકનું કારણ લેખું છું. પબ્લિક જો જાગે ને તો આપણે જે અત્યારે ચોથી મહાસત્તા છીએ એ આપણે ત્રીજી ને બીજી સુધી પહોંચવાની ક્ષમતા ધરાવીએ છીએ. બિલકુલ સંજીવભાઈ, રોકવા માટે જ આ થયેલું છે. જી બિલકુલ સંજીવભાઈ, વાત અહીં ડોલરની હતી કે તૂટવાનું કારણ અત્યારે દર્શક મિત્રોને ખાસ એ જણાવજો, કારણ કે અત્યારે મહાસત્તા કરતાં ડોલર વધુ મહત્વનો છે. અમે એ જ વાત કરી ભાઈ કે ડોલર મજબૂત થયો, પણ ડોલર અને ભારતની ઇકોનોમી મજબૂત કરવી હોય તો એની સામે લડતના પગલાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઓલરેડી લઈ જ લીધા, ધુરંધરસીથી લીધા. તમે જુઓ કે આ પબ્લિકનું કારણ જો આપણે કરીએ અને બધા જ પબ્લિક, આખી આપણી પબ્લિક એ લોકલ ફોર વોકલ માટે સ્વદેશીપણાને વળગી રહે અને બીજી બહારની જે વસ્તુઓ છે એનો ઉપયોગ મર્યાદિત કરે તો સ્વાભાવિક આપણને ડોલરની જરૂર પડશે નહીં. આપણે 5 દેશોએ ભેગા થઈને બ્રિક્સ કર્યું, નવી કરન્સી કરવાની કોશિશ કરી, અમેરિકાને ના ગમ્યું. બ્રિક્સને આડે એમણે જેટલા પ્રયત્નો કર્યા બ્રિક્સ સક્સેસ ના થાય એના માટે એ આપણે સૌ જાણીએ છીએ. G20માં આપણે જે મજબૂતાઈથી અહીંયા કાર્યક્રમો આયોજન કર્યું અને મજબૂતાઈથી સફળતા કરી. સાઉથ આફ્રિકામાં હમણાં થયું તો સાઉથ આફ્રિકાને એણે કહી દીધું કે હું નેક્સ્ટ G20 અમેરિકામાં છે, હું તમને આમંત્રણ નહીં આપું. એટલે કે અમેરિકાની જે નીતિ છે, અમેરિકાની નીતિ જે અમેરિકા ફર્સ્ટ, એને લઈને જે હવાતિયા મારી રહ્યા છે ટ્રમ્પ, એને કારણે આ બધી અસમંજસ જોવા મળે છે. જી બિલકુલ સંજીવભાઈ, ફરીથી આપની પાસે આવીશ. ચેતનભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે કે જેઓ એક આર્થિક વિશ્લેષક છે. જયદીપસિંહ,
હું આપની પાસે આવીશ, આપ એક સીએ છો, આ મામલાને વધુ સમજશો કે રૂપિયો નબળો પડવો એ ભારતીયોને ક્યાંય ને ક્યાંય નુકસાન તો પહોંચાડવાનો છે. નુકસાન શું થશે, મજબૂત કરવાના આપના મતે પગલાં શું હોઈ શકે? सर, रुपया ऐसे ही नहीं गिरता है, जैसे प्रधानमंत्री की घड़ी में गिरती ऐसे ही रुपया गिरता है. આ 2014 જ્યારે માનનીય પ્રધાનમંત્રી ઇલેક્શન લડતા ત્યારે વાતો કરતા હતા, ત્યારે તમે 2004 થી લઈને 14 ના ડેટા જોશો ને તો 44 રૂપિયાથી લઈને 58 રૂપિયા મનમોહનસિંહના ટાઈમે 14 રૂપિયા વધારો થયો હતો. અત્યારે સાહેબ આવ્યા તો 58 રૂપિયાથી લઈને 90 રૂપિયા આજે પહોંચ્યો, તો ટોટલ 32 રૂપિયાનો વધારો થયો. એનાથી તમે જોશો ને અત્યારે જે ભાજપના પ્રવક્તા મુંગળીલાલના સપના લોકોને વેચે છે, એ ઠીક છે, એમને એક આવી હશે સ્ક્રિપ્ટ ને એ પ્રમાણે મોકલે, તો મુંગળીલાલના સપના કઈ રીતના છે? અબકી બાર ટ્રમ્પ સરકારના જે નારા બોલાવતા હતા, હવે ટ્રમ્પ એમને પૂછતા પણ નથી. ને આજે જે લોકો યજ્ઞ કરતા હતા ભાજપના લોકો ટ્રમ્પને પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટ બનવા માટે, તો આજે એવું થાય છે કે ભાઈ આ લોકો એવું કહે છે કે ભાઈ ટ્રમ્પ અમને માનતો નથી. તો સાહેબ તમે તે વખતે શું કામ એટલું બધું કરતા હતા? એના પછી તમે જોશો કે આની ઇફેક્ટ શું થશે સર. તો ગંડુ રાજાની ગંડુ નજરી એવું કામ છે. સાહેબનું તો કઈ ડિગ્રી છે શું છે એ તો બધાને ખ્યાલ છે, પણ તમે જોશો કોઈ વિઝન નથી. અને અત્યારે ઇન્ડિયાની ઇકોનોમિકલ સિચ્યુએશન છે એ એકદમ નેપાલ અને શ્રીલંકા જેવી થઈ ગઈ છે. આપણા જીડીપી નો જે 86% આપણો અત્યારે લોનમાં ગયા છે આપણે, તો એ 90 ક્રોસ કરી તો આપણે લોકોને કેટલી તકલીફ થશે? ઇટ ઇઝ અ રેટ. આઈએમએફ પોતે સી ગ્રેડ ઇન્ડિયાને આપ્યું છે, એની સામે જીડીપી ના ડેટા ફેબ્રિકેટેડ ડેટા હોય છે. તમે આની ઇફેક્ટ જોશો સર, તો તમે જોશો ને કે સોનાનો ભાવ જે વખતે મનમોહનસિંહ સરકાર છે ત્યારે 24,500 હતો, આજે 1,32,500 થયો. તો ડોલર એનો સીધું ઇફેક્ટ તમે જોશો ને તો 55 થી 60% ભાગ એવો છે કે ડોલરની પ્રાઇસ વધવાને કારણે એમાં સોનાનો ભાવ વધ્યો છે, કેમ કે લોકો એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એના પછી તમે જોશો તો ફિઝિકલ ડેફિસિટ વધી રહી છે આપણી. ફિઝિકલ ડેફિસિટ આપણું અત્યારે તમે જોશો એક ફ્લોમાં જાય છે. સર ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરતા હતા, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં સર એવું છે. હેલો, જી જી, આપનો અવાજ આવે છે જયદીપસિંહ. હા, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં અત્યારે સૌથી વધારે તમે લોકલ ફોર લોકલની વાત કરો છો તો બહારથી ચાઇનામાંથી દીવા, અત્યારે દિવાળીમાં આપણે જે દીવા કરીએ ને સર, એ ચાઇનામાંથી દીવા કોણ લાવે છે? તમે તમારો અત્યારે બધા નેગેટિવ રેશિયો છે તમારા મેન્યુફેક્ચરિંગના. મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટના નામ પર તમે ખાલી લોકોને ઉલ્લુ બનાવ્યા છે. એના પર તમે સ્ટાર્ટઅપના નામે લોકોની લોનો ખાલી માફ કરી છે. 18 લાખ કરોડનું દેવું તમે માફ કરી, પણ કેટલી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ તમારો છે? વી આર એસેમ્બલિંગ ઇન ઇન્ડિયા, નોટ ઇન મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા. આપણા 72 જે રેશિયો છે તેમાંથી 72 માંથી 69 રેશિયો તો આપણે નેગેટિવ છે મેન્યુફેક્ચરિંગના. તો તમે ક્યાંથી વાત કરો છો? એક્સપોર્ટમાં તમે જોશો આની ઇફેક્ટ શું થશે? પેટ્રોલનો ભાવ વધશે, સોનાનો ભાવ વધશે, ફાર્માસ્યુટિકલનો ભાવ વધશે. મેં પોતે અંકલેશ્વરમાં રહ્યો છું, પિગમેન્ટ સેક્ટરથી લઈને જેટલા બી કેમિકલ્સ છે, કેમિકલનો ભાવ વધી રહ્યો છે સર. એના લીધે મોંઘવારી તમારી કેટલી વધે છે? આજે તમે જોશો અનએમ્પ્લોયમેન્ટ રેશિયો એટલો બધો છે. દે હેવ ધ ઝીરો વિઝન્સ, અને એ લોકોને ખબર જ નથી ને એ શું કરી રહ્યા છે. હા ઠીક છે, વોટ ચોરીથી તમે સરકાર બનાવી છે એ વસ્તુ અલગ છે. હવે તમારા ફાઇનાન્સ મિનિસ્ટર તમે શું કહેશે? જે અત્યારે ભાજપના પ્રવક્તા કહેતા કે સાહેબ ડોલર મજબૂત થયો છે, રૂપિયો નબળો નથી થયો. આવો તો વાહિયાત એમને સ્ટેટમેન્ટ, અગર એમના કાઉન્ટર એમના હસબન્ડનો તમે સ્ટેટમેન્ટ જોશો ડોલરની સામે, તો ઇટ ઇઝ અ રેડ ફ્લેગ ફોર ધ ઇન્ડિયન ઇકોનોમી. સર આઈ એમ ક્લિયરલી સેઇંગ વેરી સિરિયસલી કે વી આર એટ ધ અર્જ ઓફ ધ આખી ઇન્ડિયન ઇકોનોમી તમારી તૂટી પડશે. હા, પણ માર્કેટ તમારું પરફેક્ટલી ચાલશે. લોકોના 500 ને 700 ને 45 સુધીના પીઈ રેશિયો છે. મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમને 4500 પીવી રેશિયો અડાની કંપનીને કહી દઉં છું કે પીવી રેશિયોથી તમારી માર્કેટ વેલ્યુ તમારી નક્કી થતી હોય. એક તમે સમજ્યા માર્કેટ છે, એકદમ બ્લન્ડર ડેટા આપશે. they have the zero vision, they have the zero knowledge કે શું ચાલી રહ્યું છે વર્લ્ડ ઇકોનોમિક્સમાં. અને એની સામે તમે જોશો તો ટેરિફ હજુ વધશે. એક્સપોર્ટ આપણી એક્સપોર્ટની વચ્ચે આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વચ્ચે $100 બિલિયન અત્યારે જે આપણી ડેફિસિટ છે, એની સામે હજુ સર 150 ટેરિફના લીધે વધશે. આપણે એક્સપોર્ટો ખાલી આપણે 10 ટોપ 10 કન્ટ્રી કરીશું, ચાઇના સાથે આપણે એક્સપોર્ટ ચાલુ જ છે. આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ અમેરિકા જોડે છે. જી બિલકુલ, અમેરિકાને આટલી બધી ટેરિફ લગાવી છે, આપણી જોડે ખરીદશે કોણ માલ? આપણી જોડે સર્વિસીસ કોણ ખરીદશે? તો તમારી સાથે કોઈ વિઝન જ નહીં મળે. એના પછી તમે ગણશો ફોરેક્સ રિઝર્વ કન્ટિન્યુઅસલી બ્રેક થવા માંડ્યું છે તમારું. અને સર તમે એવું નથી કે ખાલી બધી જ ઇકોનોમીમાં પ્રોબ્લેમ છે. યુરો અને પાઉન્ડ તમે જોશો ને હાઈ ટાઈમ હાઈ ડોલરની સામે મજબૂત થઈ રહ્યા છે. આની સામે સોલ્યુશન નથી એમની પાસે. પણ શું કહેશે કે સાહેબ જે લોન 2014માં તમારી જે હતી 55 લાખ કરોડ છે, અત્યારે 275 લાખ કરોડ થઈ, તો એનું રીપેમેન્ટ ઓફ ધ ડે આપણે ડોલરમાં જ કરવાનું છે. તો 2.5 થી 3 લાખ કરોડ આપણે એક્સ્ટ્રા વધશે.
જે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તમારું જે અત્યારે જે તમે આપણે જે બજેટ ફેબ્રુઆરીમાં બનાવ્યું હતું, આજના ડેટા સાથે તમે એ કરશો તો બીજા 2 લાખ કરોડ, એટલે ટોટલ ઓવરઓલ 5 લાખ કરોડ ઇન્ડિયન રૂપીસની ડેફિસિટ અત્યારે આપણી સામે છે. જી એની બિલકુલ. સામે શું જયદીપસિંહ, આપણે ફરીથી આપની કરી પાસે આવીશ. જી, ચેતનભાઈ પટેલ આપણી સાથે છે, જેઓ આર્થિક વિશ્લેષક છે. ચેતનભાઈ, ખાસ આર્થિક વિશ્લેષકનો જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે ઇકોનોમી હોય, ડોલર હોય, રૂપિયો હોય, તો ખાસ નજર એના પર આપની વધુ હોય અને માહિતી પણ આપની પાસે વધુ હોય. હું આપને પૂછીશ કે આપ આ રૂપિયાની તૂટતી સપાટીને કઈ રીતે જોઈ રહ્યા છો ને ભારતીયોને કઈ રીતે અસર થવાની? કારણ કે રૂપિયો તૂટ્યો એટલે નુકસાન તો થવાનું જ છે, એ ચોક્કસ છે. રાઈટ. જો રૂપી ડાઉન થતા જોઈએ તો અંદરથી ફીલ આવે કે આપણે વીક થઈ રહ્યા છે. જો આપણે લાસ્ટ 100 યરની હિસ્ટ્રી જોઈ તો રૂપી કરન્સી સિવાય બી ડોલર ઇન્ડેક્સ છે. ઓલરેડી ડોલર ઇન્ડેક્સમાં આપ જોશો તો 18% લોઅર છે હિસ્ટોરિકલ રૂપીના અગેન્સ્ટમાં, અને લાસ્ટ 1 યરમાં 9% ડાઉન છે ડોલર ઇન્ડેક્સ. વોટ મીન્સ ઇઝ કે રૂપી ઇન્ટરનલી સ્ટ્રેન્થન થાય છે. હવે જે રૂપી કરન્સી વાળું જે ડેપ્રિસિએશન આવી રહ્યું છે એ નોઇઝ છે. એટલે જે સેફ મની જે શોર્ટ ટર્મ માટે ઇન્ડિયામાં આવે છે, ઇટ ઇઝ ગોઈંગ બેક ટુ યુએસ ઓર ડેવલપ ઇકોનોમી. પણ આપ જો ઘણા ડેવલપમેન્ટ જોશો તો આપણે પેટ્રો ડિપેન્ડન્સી ઓછી થઈ ગઈ છે. પેટ્રો ડોલર એક્સચેન્જના બદલે નોન ડોલર એક્સચેન્જ કે ઇન્ડિયન રૂપી કરન્સી માં આપણે ટ્રાન્ઝેક્ટ કરી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા, નોટ બાયસ ટુ એની પોલિટિક્સ, બટ મેક ઇન ઇન્ડિયાથી આપણે ઇમ્પોર્ટરથી એક્સપોર્ટર વધી રહ્યા છે. ઓપરેશન સાયકલ ટાઈમ જે ગ્રાઉન્ડ રિયાલિટીમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે it has reduced down by 27% in last probably 6 or 7 years. Naturally છે કે moving goods are fast. As simple as આપ જોશો તો UPI ટ્રાન્ઝેક્શન થી કેશ ટ્રાન્ઝેક્શન્સ ઇકોનોમીમાં મૂવમેન્ટ has been really good, doing well. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપ એ જુઓ કે 1993 કે 94માં જ્યાં આપણે ક્લોઝ ઇકોનોમી હતા તો ઇન્ડિયા વોઝ સર્વાઇવિંગ, અને ઓપન કર્યા પછી વી આર ડુઈંગ વેલ. તો થોડું નોઇઝ વુડ બી ધેર રૂપી ડેપ્રિસિએશનનું, પણ જે પ્રમાણે ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ અને વર્લ્ડ ઇઝ ડિપેન્ડન્ટ ઓન અસ, એનું કારણ છે કે હવે યુરોપ ઇકોનોમી, હાફ ઓફ ધ ઇકોનોમી ઇઝ ડાઉન, એટલે એમને ડિપેન્ડન્સી તો રહેવાની છે. યુએસમાં આપણે ફિસ્કલ ડિફિસિટની વાત કરે છે તો $38 ટ્રિલિયન યુએસ themselves are ફિસ્કલ ડેફિસિટ. એટલે જે દિવસે યુએસ ડાઉન થશે ત્યારે ઓવરઓલ પીપલ વિલ સર્ચ ફોર ગુડ કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા. બરાબર છે. એટલે મને લાગે શોર્ટ ટર્મમાં કદાચ રૂપી ડોલરનું કમ્પેરિઝન ઇઝ નોટ ગુડ બેન્ચમાર્ક. લોંગ ટર્મમાં વી આર જેન્યુઅનલી ડુઈંગ વેલ, અને ઇન્ફ્લેશન ઇઝ પાર્ટ ઓફ ગ્રોથ. હાઇપર ઇન્ફ્લેશન હોય તો કન્સર્ન છે, બટ વી આર એટ રિઝનેબલી કંટ્રોલ ઇન્ફ્લેશન. બરાબર છે. ડેફિસિટ્સ બી જોશે તો રિઝનેબલી વેલ. ડિપેન્ડન્સી ઓન પેટ્રો ઇઝ ઓન રૂપી કરન્સી. એટલે આ બધા ફેક્ટર જોઈએ તો લોંગ ટર્મમાં બેનિફિટ રહેવાનું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, લાસ્ટલી બટ નોટ લીસ્ટ, ઇઝ કે આપણે યંગ ઇકોનોમી છે. આજે એવરેજ યુથ મચ બેટર દેન ડેવલપ ઇકોનોમી જેવી કે જાપાન છે, ત્યાં એવરેજ એજ ઇઝ મચ હાયર. એટલે ડેફિનેટલી અર્નિંગ અને સ્પેન્ડિંગ વિલ બી મોર ઇન ઇન્ડિયા. તો મને લાગે છે કે ઇન્ડિયા સ્ટોરી અહીંયાથી બી એટલીસ્ટ નેક્સ્ટ 10 to 15, 20 years સુધી સ્ટ્રોંગ રહેવાની જ છે. સો સિમ્પલ જર્ક જે હમણાં દેખાઈ રહ્યા છે લાસ્ટ 1 month અગેન્સ્ટ ડોલર ઇઝ નોટ ધ રાઇટ બેન્ચમાર્ક. કરેક્ટ. આઈ એમ વેરી પોઝિટિવ અબાઉટ ઇટ. જી બિલકુલ. સંજીવભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ સરકારને જે રીપેમેન્ટ કરવાનું છે, લોન લીધેલી છે, એવા ક્યાંક બાબતોમાં અત્યારે ખરીદી કરવાની છે તો ત્યાં મોંઘું પડવાનું છે, એના માટેનું શું આયોજન છે? અરે આમાં કેવું છે કે આ પ્રશ્ન ઊભો થયો ને બધા, એમાં પેલા કોંગ્રેસના વિદ્વાન પ્રવક્તા હતા ને કે એમ કહેતા હતા નરેન્દ્રભાઈ મોદી પાસે વિઝન નથી, એવું કહેતા હતા. તો એના નેતાના વિઝનની વાત કરું, એણે છે ને બટાકામાંથી સોનું ના પકવ્યું અને જલેબીની ફેક્ટરીઓ ના નાખી, એને કારણે આપણું જીડીપી ઘટ્યું. કાંઈ એના જબ્બા ઉપર જનોય નાખે ને અમેરિકામાં જઈને ભારતને બદનામ કરે એ ધંધો એમણે કર્યો છે. પણ મારે મૂળ મુદ્દે આવવું છે કે આપને કહું કે ભારતના લોકો પબ્લિક ઇસ્યુ છે, આ આર્થિક કારણ છે જ નહીં. પબ્લિક ઇસ્યુ એટલે એટલા માટે કહું છું કે ભારતના લોકો નક્કી કરશે કે સેવિંગ પણ રૂપીસમાં કરશે અને ઇન્વેસ્ટમેન્ટ પણ રૂપીસમાં કરશે. એટલા માટે જ આપણે ભૂતાન, શ્રીલંકા જેવા દેશોને રૂપે કાર્ડ આપીને આપણે એની સામે, ડોલર સામે ઊભા રહેવા માટેનો પ્રયત્ન કર્યો છે.
આપણે આત્મનિર્ભર ભારત બનવાનો પૂરતો કોશિશ કરી છે, વાતાવરણ બનાવ્યું છે. એમને પેલા કોંગ્રેસના પ્રવક્તાના આંખો બંધ હોય ને મગજ બંધ હોય તો કહું કે આપણે ત્યાં રોજ 13 કિલોમીટર રોડ બને છે તો એ રાહુલ ગાંધી બનાવે છે. આપણે ત્યાં દાખલા તરીકે 12 કિલોમીટર રોજ રેલવે બને છે તો એ નરેન્દ્ર મોદીની દેન છે, એના વિઝનની દેન છે ભાઈ. રોજ 7 મેટ્રો બને છે તો નરેન્દ્ર મોદીનું વિઝન છે ભાઈ. એટલા માટે તમે જુઓ કે તમે જો સરકારી નીતિનું સંપૂર્ણપણે આ લોકો ભેગા થઈને કરશે પાલન અને આત્મનિર્ભર ભારત સ્વદેશીની આલેખ જગાવશે તો આપણે એની સામે ઘૂંટણા ટેકવા નહીં પડે અને રૂપિયો પણ મજબૂત થશે. અને રૂપિયો દાખલા તરીકે આપણે નીચો આવ્યો તો એના પણ આપણને ફાયદા પણ છે ભાઈ. બધા નુકસાન જ ગયું એવું નથી ભાઈ. તમે જુઓ કે આઈટી પ્રોફેશનલ આપણા જે સહેલા થાય છે, સસ્તા થાય છે, થોડું એનું જે મહેનતાણું ઓછું પડે છે એને કારણે સમગ્ર વિશ્વની અંદર આપણા આઈટીના લોકોને હાયર કરી રહ્યા છે. લોકો પૈસા ભારતમાં આવી રહ્યા છે. ટેક્સટાઇલ જે આપણું છે એ ટેક્સટાઇલની ખરીદી પણ વધારે થઈ રહી છે. આપણે ઓટો પાર્ટ્સ જે વધારે ગુજરાત અને ભારત બનાવી રહ્યું છે તો ઓટો પાર્ટ્સ પણ આપણા વેચાઈ રહ્યા છે. દવાઓ આપણી વેચાઈ રહી છે, કૃષિ પેદાશો વેચાઈ રહી છે, ફૂડ એક્સપોર્ટ થઈ રહ્યું છે આપણું. એટલે એના ફાયદા પણ છે. અને લાંબા ગાળે મૂળ ટાર્ગેટ આપણો ₹1 સામે $1 થાય એ તરફ ગતિ કરવી હશે તો સરકારની નીતિઓનું પાલન કરવાનું રાખીએ અને આત્મનિર્ભર અને સ્વદેશીનો જે મંત્ર આપ્યો છે, વોકલ ફોર લોકલનો જે મંત્ર આપ્યો છે એને આજથી ફોલો કરીએ. બટાકામાંથી સોનું નીકળવાનું નથી. જી બિલકુલ. જયદીપસિંહ, હું આપની પાસે આવીશ. ખાસ સંજીવભાઈએ વાત કરી, જી હું આપની પાસે આવું છું કે વાત કરી કે $1 સામે ₹1. આ તો વાત હું શક્ય માનતો નથી. અને આપને સવાલ એ છે કે જે પ્રકારની અત્યારે સ્થિતિ છે કે લોકલ ફોર વોકલ જરૂર ફાયદો થવાનો છે, પરંતુ જે અત્યારે ડોલર વધવાની, મજબૂત થવાની જે સ્પીડ છે તેનાથી લાગતું નથી કે ધીમે ધીમે વધારો થશે. 1 વર્ષમાં ₹4 જેટલો તૂટી પડ્યો છે રૂપિયો ડોલરની સામે. જી જયદીપસિંહ. સર, મેં તમને એક ટીપ આપું. એમ નોર્મલી માર્કેટિંગ ટીપ કોઈને આપતો નથી. શેર માર્કેટ છોડો, તમે ફોરેક્સ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા ડોલરની સામે, તમે 100% કમાશો. 100 ને 110% તમે કમાશો. એટલે એક તરફ એક જ ગતિમાં વધે છે. અરે સાહેબ, કઈ વાત કરે? ₹90 વસ્તુ તમે $1 લેવાના, તમે એવું વાત કરો? એકલા મુંગળી લાવે સપના વેચે છે. તમે બીજું જોશો સાહેબ કે બીજેપીને પ્રત્યે ઝીરો નોલેજ આજે આવ્યા છે. મને સવારની ડિબેટ આવી, તમે આટલું રિસર્ચ કરીને મારી 10 પેजेस છે કે એના પાસે શું ડેફિસિટના રેશિયો છે, શું તમારું એની ઇમ્પેક્ટ પડે છે. બીજી વસ્તુ સર કે તમે પબ્લિકને કેને દોષ આપી શકો લોકલ ફોર વોકલ? તમારી મેન્યુફેક્ચરિંગ જે નીતિ આયોગ, જે પંચ આયોગ હતો, નીતિ આયોગના જે ચેરમેન છે એ 5 વર્ષ કોઈ કાઢી નહીં શક્યા. બધા કંટાળીને જતા રહે છે. અત્યારે જે ઇતિહાસ, જે એમએ વિથ હિસ્ટ્રી છે ને, એ ખાલી 10 વર્ષથી આપણા આરબીઆઈ ના ગવર્નર હતા. બાકી એના સિવાય કોઈ પંચાયતમાં કોઈ રહ્યા નથી. તો તમે કહેશો કે પબ્લિકને દોષ આપો. સર, આપણે ત્યાં દીવાથી લઈને જે અગરબત્તીથી લઈને જે વસ્તુ છે તે બી ચાઇનાથી એક્સપોર્ટ થાય છે. તમારા મેન્યુફેક્ચરિંગ રેશિયો તમારા 72 માંથી 69 રેશિયો એ છે. વિથ ડ્યુ રિસ્પેક્ટ ઓફ ધ જે તમારા જે એક્સપર્ટ હતા તેની સાથે તમારું 55 લાખ કરોડથી દેવું અત્યારે 2,75 લાખ કરોડ થઈ ગયું. એનું રીપેમેન્ટ લોન તમારી 55% તમારી ડોલરમાં રીપેમેન્ટ કરવાની હોય છે. તો એમાં કેટલું બધું તમારું આપવાનું થશે? ઓલરેડી આપણે 12% ઓછા, મતલબ 10 લાખ કરોડ આપણે ઓછું આપણું બજેટ છે, આપણે ડેફિસિટમાં છે. એની પાસે લોન વધશે. તમારી લોનની સામે તમે રીપેમેન્ટ અત્યારે જે ઇન્ટરેસ્ટ કરવાના છે એ ડોલરમાં પેમેન્ટ કરવામાં આવે છે. જયદીપસિંહ, મારો એક સવાલ આપને એ પણ છે કે આપણે ક્રૂડમાંથી જે એક્સપોર્ટ કરતા હતા, ક્રૂડ પર બી તમે ઓલરેડી તમે સજેસ્ટ કરી લીધું છે કે ભાઈ ટ્રમ્પને તમે મનાવવા માટે કીધું છે કે ભાઈ હવે અમે રશિયા પાસેથી ક્રૂડ અમે એક્સપોર્ટ નહીં કરશું, અમેરિકા પાસે તમે એક્સપોર્ટ કરશું. જયદીપસિંહ, ખાસ વાત એ પણ લોકોને જણાવી દેજો કે સામાન્ય માણસને કઈ રીતે અસર થશે. હા સર, સામાન્ય માણસની વાત કરું તમે ફાર્માસ્યુટિકલનું સૌથી વધારે પ્રોડક્ટ ક્યાંથી આવે છે? તો આપણે બધું એક્સપોર્ટ કરીએ છીએ. વી આર ધ ઇમ્પોર્ટ, વી આર ઇમ્પોર્ટર્સ. આપણું $100 બિલિયન આપણે ઇમ્પોર્ટ એક્સ્ટ્રા કરીએ છીએ. ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ આપણે એક્સપોર્ટ કરતા, બરાબર? તો આપણી નિકાસ આપણી એટલી બધી વધારે છે. એના પર આપણે પિગમેન્ટ સેક્ટરમાંથી જે આવે છે ચાઇનાથી લઈને અમેરિકાથી લઈને, એમાં સર વધારે રીપેમેન્ટ કરવું પડશે તો મોંઘવારી વધશે. તમારું પછી ફાર્માની જેટલી બી કેમિકલ્સ છે, ફાર્માના જેટલા પણ તમારા ઇક્વિપમેન્ટ્સ છે એ આપણે બહારથી મંગાવ્યા છે તો આપણે એ પેમેન્ટ કરો. છેલ્લે વી ઓલ આર ધ રીપેઇંગ. પેટ્રોલ મોંઘું થશે, સામાન્ય ઇકોનોમિક્સ રૂલ્સ છે કે પેટ્રોલ કે ડીઝલનો ભાવ વધે એટલે મોંઘવારી વધે. એ આપણે 11મા ધોરણમાં ઇકોનોમિક્સમાં તમને ભણાવવામાં આવ્યું. ભાઈ એમને ભણી બીજી વસ્તુ છે. તો મોંઘવારી તમે અત્યારે સતત વધશે. તમે બીજું શું થશે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટના તમારો જે ફાઇનાન્શિયલ ડેફિસિટના લીધે તમારે બીજી નવી લોન લેવી પડશે.
લોન વધશે એટલે ટેક્સીસ વધશે તમારા, અને ટેક્સીસનો હમણાં તમે જીએસટી ઇન્કમ ટેક્સમાં જોશો તો બે ધડક ગમે તેમ નોટિસ કરીને તમારી જો રિકવરી કરવામાં આવે છે. સરે કીધું કે અમે રોડ બનાવ્યા છે સર, તો સર તમારે દરેક 50 કિલોમીટર પર તમારું ટોલ નાખવું છે. વી આર ધ પેઇંગ ધ ટેક્સીસ, યુ આર નોટ મેન્યુફેક્ચરિંગ ધ રોડ્સ. તમે જે રોડની વાતો કરો કે 100 લાખ કરોડના પ્રોજેક્ટ આપ્યા, એમાંથી નીતિન ગડકરીની કેટલી પ્રોડક્ટ છે તમારી ત્યાં? 100 લાખ કરોડમાંથી સૌથી વધારે તમે જો 70 લાખથી 75 લાખ કરોડના જે બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બન્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ખાલી 4 જ કંપની આપવામાં આવ્યા છે. અદાની અંબાની સિવાય બીજી 2-4 કંપની એની છે. તો વી આર ધ પેઇંગ ધ ટેક્સીસ ફોર ધેમ. જી બિલકુલ. તમે કોઈ જયદીપસિંહ, રોડ ફરીથી આપની પાસે નથી કરતા તમારા પર કે તમે બુલેટ ટ્રેન લાવો ને 2 લાખ કરોડની, કોણ જવાનું? ફ્લાઇટ છે મુંબઈ થી દિલ્હીની, 2 લાખ કરોડનું એવું કોણ રિપેમેન્ટ કરશે જાપાનને? સો મોંઘવારી વધશે સાહેબ, અનએમ્પ્લોયમેન્ટ વધી રહી છે, મેન્યુફેક્ચરિંગ રેટ તમારા માઇનસમાં જઈ રહ્યા છે, મેન્યુફેક્ચરિંગ ઓછું થઈ રહ્યું છે, એટલે આપણા જે બી જેટલા એમ્પ્લોયમેન્ટ હતા એ ઓછા થવા માંડ્યા. જી બિલકુલ. જયદીપસિંહ, ફરીથી આપની પાસે આવીશ. ચેતનભાઈ, અંતમાં હું આપની પાસે આવું છું કે ખાસ આપે વાત કરી કે અમુક એવા યોજનાઓ છે, અમુક એવા જે પગલાઓ છે તે રૂપિયાને મજબૂત બનાવશે, પરંતુ હાલની સ્થિતિએ શું પગલાં ભરવા જેવા છે ને કયા પગલાં એવા છે કે જેના કારણે રૂપિયાને વધુ અસર થઈ રહી છે? પગલાં શું હોવા જોઈએ આપના મતે? જે હમણાં રિસેન્ટ ડેવલપમેન્ટ થયા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, આપણે આટલી ડિસ્કશનમાં મેં સાંભળ્યું કે ડોલરને આપણે ડોલરના અગેન્સ્ટ, બટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી ડોલર ડિપેન્ડન્સી કેટલા સમય સુધી રહેશે? કે ઓલરેડી 23 એવી કન્ટ્રીઓ છે જે આપણી જોડે રૂપી કરન્સીમાં ટ્રાન્ઝેક્શન કરે છે. ચાન્સીસ આર કે સમ ડે એ ડિપેન્ડન્સી આપણી ઓછી થઈ જશે. નંબર 1. નંબર 2, જેને આખી દુનિયા ઇન્ક્લુડિંગ ઇન્ડિયા ડોલરને ઇમ્પોર્ટન્સ આપે છે, એ પોતે દેવાના ડુંગરમાં છે. જે દિવસે એ ડુંગર ફાટશે ત્યારે કરન્સીનો જે આ પેરિટી રેશિયો સાહેબ કહેતા હતા કે 1:1 રૂપી થશે, કે ચાન્સીસ આર ટોટલી રિવર્સ બી થઈ શકે છે. એટલે હિસ્ટોરિકલી આપણે જોશું તો જે થયું નથી એ થશે નહીં એ જરૂરી નથી. નંબર 1. નંબર 2, આપ જોશો તો ઓપરેશન સાયકલ ટાઈમ, કોઈ બી બિઝનેસ આપ જોશો, કોઈ બી ઇકોનોમી રન કરે તો ઓપરેશન સાયકલ ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કરેક્ટ? ફોર એક્ઝામ્પલ, કે મુંબઈથી અમદાવાદ પહેલા ટ્રાવેલ કરવું બાય રોડ કેટલો ટાઈમ લાગતો, આજે કેટલો ટાઈમ લાગે છે? કરેક્ટ? સેમ થિંગ, ગુડ્સ ઓન વ્હીલ્સ વિલ બી લેસ. એના સિવાય જે રીતના લોજિસ્ટિકની ઇનિશિયેટિવ્સ લીધા છે હબ એન્ડ સ્પોક મોડલના પ્લાન પ્રમાણે, તો ઓવરઓલ વોટર, એર, બરાબર છે, રોડ અને જે ટ્રાન્સપોર્ટેશનનું બધાનું લિંક કરશે, તો ઓવરઓલ અગેન ઓપરેશન સાયકલ ટાઈમ એટલીસ્ટ 23 to 28% મેન્યુફેક્ચરિંગમાં ઇમ્પ્રોવાઇઝ થશે. તો નેચરલ છે કે ગુડ જેટલા ફાસ્ટ મૂવ થશે, પૈસાનું રોટેશન ફાસ્ટ હશે, પ્રોફિટેબિલિટી ફાસ્ટ હશે, તો એમ્પ્લોયમેન્ટ, મની ગ્રોથ, મની બિકમિંગ સ્ટ્રેન્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે એ ના ભૂલવું જોઈએ કે ઇન્ડિપેન્ડન્સ પછીના આપણે ઓલમોસ્ટ 40 યર્સ તો ક્લોઝ ઇકોનોમી હતી જ. એટલે ક્લોઝ ઇકોનોમી હતી તો આપણે બહારના વર્લ્ડ જોડે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલા એક્સક્લુઝિવ કરતા જ નહોતા, તો એ સર્વાઈવ કર્યું છે. સો વી આર વન ઓફ ધ ફ્યુ ઇકોનોમી આખા વર્લ્ડમાં એવી છે જે પોતે બનાવીને પોતે કન્ઝ્યુમ કરી શકે છે. તો વી આર નોટ વરીડ અબાઉટ કે આપણે ડોલરની સામે ડેપ્રિશિએટ થઈએ છે કે નથી થતું. જી બિલકુલ. કઈ વાર ડિપેન્ડન્સીની આજે જે આપણે કહીએ છીએ કે ડેટની, તો 73% જે ક્રૂડ ડિપેન્ડન્સી હતી એ આપણે સબસ્ટિટ્યુટ લઈ આવ્યા છે. સીએનજીનું આપ જોઈ લો, ફ્યુલ સબસ્ટિટ્યુટ છે કે જે રીતના, તો ઓવરઓલ ક્રૂડ ઓઇલ ડિપેન્ડન્સી ઘટી રહી છે. તો નેચરલી છે કે આપણો રૂપી સ્ટ્રેન્થન થશે, અને રૂપી કરતાં બી રૂપી ઇન્ડેક્સ જે દિવસે બનશે દેન બોલ ગેમ વિલ ચેન્જ. પણ હું એટલીસ્ટ ફોર નેક્સ્ટ 2 decades કે 2.5 decades માટે બહુ ઓપ્ટિમિસ્ટિક છું. આ જે ફોલ જે થાય એ નોઇઝ છે, એની અંદર જે મૂવ થાય એ શોર્ટ ટર્મ મની, જી બિલકુલ. જતનભાઈ, એનાથી ગભરાવું ના જોઈએ. અને આપણે ઇકોનોમીમાં જે રીતના કોન્ટ્રીબ્યુટ કરી શકે છે, મેન્યુફેક્ચરિંગ હોય, અર્નિંગ્સ હોય, બરાબર, એમ્પ્લોયમેન્ટ, એના પર ફોકસ કરીશું તો રિઝલ્ટ આવવાના જ છે. જી બિલકુલ. અને વી આર ગ્રોથ પેસ અને એ આવશે. તો હું ઓપ્ટિમિસ્ટિક છું એ એંગલ. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલમાં વાત એ છે કે હવે ડોલરની સામે જો રૂપિયો નબળો પડે તો નુકસાન થવાનું છે. અમુક જગ્યાએ ફાયદો પણ છે ને, બંને પાસાઓ કામ કરે, પરંતુ ઘણા એવા પાસા છે કે જે નુકસાનની તરફ વધુ લઈ જતા હોય છે. આશા છે કે આગામી સમયમાં જે પણ આર્થિક રીતે જે રૂપિયાને નબળું પાડતું ફેક્ટર છે તે નબળું પડશે, રૂપિયાને ફરીથી ગ્રોથ મળશે અને ડોલરની સામે ટકી શકશે. આવી આશા સાથે એ કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.